પરમાત્માને ખોરે છે. કોઈ સંત મહાપુરુષે ભજન લખ્યું છે કે હરી તું ગાડું મારું ત્યાં લઈ જા. હવે પેલા બળદ જોડે જોડ્યા છે એ કાઢવાની વાત અહીંયા કરી નથી. જે ગાડું છે આ દેહ રૂપી જે ગાડું છે ધર્મ કર્મના ગીતાની અંદર એક કર્મયોગ બતાવ્યો છે પણ 18 અધ્યાયની ગીતા વાપરનારો અર્જુન અમિતભાઈ 18 અધ્યાયની ગીતા વાપરનારો અર્જુન છેલ્લે કૃષ્ણને પૂછે છે કે પ્રભુ હવે તમે ક્યાં છો, તમે કેવા છો? જો દેહ રૂપે પ્રશ્નને ભગવાન માન્યો હોય તો અર્જુનના મનમાં પ્રશ્ન ના ઉભો થયો. પણ અહીં આગળ કહ્યું છે જે આ દેખાય છે એ છે આ ક્યારે સમજાય મહારાજ? જ્યારે સંત મહાપુરુષનું શરણ મળે તારે એનો ભેદ અને એટલે કહ્યું છે કે નામ રૂપને ગુણ, નામ રૂપને ગુણ અને ચોથું પદ અવિનાશ. ચોથા પદનો જે ભેદ ખોરે એને કહીએ હરિનો દાસ. આ પાંચ તત્વના શરીરની પાછળ હું કોણ છું એટલું જો મહારાજ ખાલી સમજાઈ જાય તો આ માલેશ્વરને મલાય એવો છે. કારણ અહીંયા આગળ આયા પછી જ્યારે જગતમાં આવણે જન્મ લીધો રામભાઈ માની કુંભમાં જ્યાં સુધી હતો તલકી બધું કમ્પ્લીટ હતું. કેદાર તો વાયદા કરીને આવ્યો હતો કે હું બહાર જઈશ તો આવું કરીશ, આમ કરીશ, તેમ કરીશ, સદાય તારું નામ જપ્યા કર્યું. પણ બહાર આવ્યા પછી મહારાજ એને એવી માયા લાગી, એવી માયા લાગી. પણ જેણે જેણે સદગુરુનું શરણ સેવ્યું છે એવો આ કહેશે કે મારી નજરને વારી હોવાની. નાનો અમથો પ્રસંગ મહારાજ આજે હોળિકા દહનનો કાર્યક્રમ હતો. હોળિકા દહનનો આજે તહેવાર ગણાય છે. નિજાર ધર્મની સ્થાપના જો થઈ હોય મહારાજ તો આજે આ ભજનની તો કદાચ સ્થાપના થઈ હોય તો આજની આજે હોળિકા દહનનો જે આપણે તહેવાર ઉજવીએ છીએ એના વિશે બધા જાણે છે. કોઈ નહીં જાણતું એવું નહીં મહારાજ, બધા જાણે છે ભાઈ હોળિકાને વરદાન હતું. હોળિકાને વરદાન હતું કે એને અગ્નિ બાળી શકે નહીં. ભક્ત પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એના બાપે જે કાવતરો કર્યો હશે અત્યારે આપણે આપણા લાઈટા ઉછેરવા માટે અનાદિકાળથી અજર અમર છે. પ્રહલાદને ભણવા મૂક્યો આશ્રમની અંદર. આશ્રમ બાપુ જેવાનો આશ્રમ હશે તે દાડા નિહાળ્યો નહીં. બાપુ જેવા આશ્રમમાં પ્રહલાદ ભણતો હતો. અને તે ઘડીનો નિયમ મહારાજ અત્યારે આપણે નિહાળવાનો નિયમ તો છે કે ભાઈ સારું હોશિયાર છોકરું હોય એને મોનિટર બનાવે ને એટલે પ્રહલાદને મોનિટર બનાવે.
અમે થોડું પાછા બોલીશું કોઈ કંટાળો ના કરતો મારા ના એટલે થોડું વચ્ચે વચ્ચે થોડું બોલતા રહે તો સારું લાગે તે પ્રહલાદને મોનિટર બનાવ્યો અચાનક એના ગુરુને બહાર જવા હવે મોનિટર જે હોય એને કહી જાય કે હવે આ છોકરા તારે સંભાળવા આ જે છોકરા છે એને તારે ઈકડા ગુંટાવાના બગડા ગુંટાવાના જે જે આવતું હોય બધું એને શીખવાડવાનું એટલે ગુરુ બહાર ગયા હતા કે મારા આવતા વાર લાગશે બપોર હોરી આવો પ્રહલાદ હરિનો ભોગો હતો પણ મહારાજ જેણે આ મને ઓળખ્યો છે ને તમે જોવો એની દશા બદલાઈ ગઈ મહારાજ પણ જેણે મને ઓળખ્યો છે આ ડખાઈ થયા છે નરસૈયા નાત બાર મેળ્યો તો મારા મીરાબાઈ જેરના કટોરા પોયા હતા જેણે હાથું જોડ્યું છે શરૂઆતમાં વાત કરી ભાઈ જગત આખું પરમાત્માને ખોરે છે કોક ડાકોર જાય કોક દ્વારકા જાય કોક અંબાજી જાય કોક પાવાગઢ જાય કોક અમરનાથની જાત્રાએ જાય તો આગળ મહાદેવના દર્શન કરવા જાય છે પણ મારી નજરને વારી નજર વળી જાય અત્યારે નજર વાળવાનો કામ કરે છે ઘણા ખરા છોકરો બહુ રડતો હોય નહીં કહેતા કે નજર લાગે નજર વરાવે તો પેલું રડતું બંધ થઈ જાય હવે પાછું હોય એક તો મહી વેતોય ના બને જેટલી જાતનો બધવાળો ચોટાડેલો હોય તો કે મારું છોકરું નજર લાગે એની ગુંડરીઓ ઢોળાના સાસી જેવો હોય એમને કોઈ દાર નજર નહીં લાગે અને એક નહીં 8-8 9-9 હોય મોરા તો એમણે કોઈ દાર દોરા બંધાવા ગયા નહીં પણ કહેવાનો અર્થ પ્રહલાદે બધું ટોરું બહાર લઈને આવતું યાદવાન પ્રહલાદ બધું છોકરાને બહાર લઈને આવતો અને હતો હરિનો ભગત એટલે એને ચાલુ કર્યું